પદ્ય વાર્તા કોને કહેવાય? પદ્ય વાર્તા મધ્યકાળનું જે મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે, જેના વિશે શામળ એટલે પદ્ય વાર્તા એવી વાત થાય છે. તો એ શામળ ને જેમાં સફળ રહ્યો છે, જેમ પ્રેમાનંદ આપણે જોઈએ તો એક આખ્યાનકાર તરીકે આખ્યાનો જાણે કે પર્યાય હોય એવા અદ્ભુત આખ્યાનો એમણે લખ્યા છે. તો એ રીતે શામળ ભટ્ટ જે છે એ પણ આ રીતે મધ્યકાળની અંદર સૌથી ઉત્તમ પદ વાર્તાઓ લખી હોય, પદ્ય વાર્તાઓ લખી હોય તો એ શામળની પદ્ય વાર્તાઓ છે. તો એ પદ્ય વાર્તા કોઈને કોઈ તમે આજ સુધી ભણતા આવ્યા છો, 10મા 12મામાં પણ એક આવતી રાસ પ્રબંધ ફાગુની જેમ નરસિંહ પહેલાના સાહિત્યમાં લોક વાર્તાનો પણ વિકાસ થયો છે. તો વાર્તા તત્વ છે માનવનો આમ જોઈએ તો બહુ પ્રિય સાહિત્ય પ્રકાર છે. દરેકને અબાલ વૃદ્ધ સૌને વાર્તા સાંભળવી ગમે છે. જ્યારે એક સમયે મધ્યકાળમાં મનોરંજનના કોઈ સાધન નહોતા, ત્યારે વાર્તા એ એના માટે મહત્વનું સાધન હતું પ્રજા માટે. એ કેવળ મનોરંજન નહીં, પણ પ્રજાના સંસ્કાર ઘડતર માટે પણ ઉપયોગી વાહન હતું. અહીં આપણે જોઈએ તો પદ્ય વાર્તા, તો એમાં બે શબ્દો છે, એક તો પદ્ય અને બીજું છે વાર્તા. એટલે સાદી રીતે કહીએ તો પદ્યમાં જે વાર્તા છે એ ગદ્યમાં નથી, પણ પદ્યમાં એવી વાત આપણે કહીએ. સંસ્કૃત વાર્તા મુખ્યત્વે જે છે હિતોપદેશ, પંચતંત્ર વગેરેમાં આપણે વાર્તા જોઈએ. મુખ્યત્વે દોહા, છંદ, જે ચોપાઈ છે, દોહા અને ચોપાઈમાં આ પદ્ય વાર્તાઓ લખાતી. આચાર્ય હેમચંદ્રાચાર્ય છે, એમણે ગદ્યેન પદ્યેન વા એમ કથા ગદ્યમાં તથા પદ્યમાં પણ હોઈ શકે એવું કહ્યું છે. અને પદ્ય વાર્તા સંજ્ઞાનો સામાન્ય અર્થ આપણે આ રીતે કાઢીએ તો એ પદ્યમાં લખાયેલી કથા કે વાર્તા, એને આપણે પદ્ય વાર્તા કહી શકીએ. પદ્ય વાર્તા લોક વાર્તાના 400 વર્ષ નામના અભ્યાસ લેખમાં ડોક્ટર હસુ યાજ્ઞિક કહે છે કે ફાગુ, પ્રબંધ, રાસ અને આખ્યાન મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપની સુનિશ્ચિત સ્વરૂપ સંજ્ઞાઓ છે. તેવી પદ્ય વાર્તા સ્વરૂપ સંજ્ઞા નથી. પદ્ય વાર્તા જેવું કોઈ વિશેષ સ્વરૂપ હોવાનો ભ્રમ જન્માવે છે. એવી સંજ્ઞાને બદલે પદ્યાત્મક લોક વાર્તા એવી સંજ્ઞા પ્રયોજવી યોગ્ય લાગશે. તો આમ હસુ યાજ્ઞિક જે આપણને પદ્યાત્મક લોક વાર્તા એવું કહે છે અને એ સંજ્ઞાને વધારે મહત્વ આપે છે. વિજયભદ્ર રચિત હંસરાજ ગચ્છરાજ ચોપાઈ ઈસવીસન 1355, હિણાનંદ સૂરીએ રચેલી વિદ્યા વિલાસ પવાડું ઈસવીસન 1429, તો જૈન કવિઓ રચેલી કાવ્યકૃતિઓ આપણને આવી મળે છે. અને એમાં જે પદ્ય વાર્તાના કેટલાક લક્ષણો છે, જેમ કે પ્રણયનું કૌતુક રાગી કથા વસ્તુ, સમસ્યા ચાતુરી, તેજસ્વી પુરુષ સમોવડી, પ્રતાપી નાયિકાઓ વગેરે વગેરેના લક્ષણો છે. તો આ લક્ષણો કેવા છે એ વિશે આપણે થોડી વાત કરીએ. તો પેલું તો એનું કથા વસ્તુ કેવું હોય અથવા તો કેવું હોય છે, તો એની વાત આપણે કહીએ. તો પદ્ય વાર્તાનું જે કથા વસ્તુ છે મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, એની જે લોક વાર્તાઓ હોય તો એ લોક વાર્તાઓને આધારિત કથા વસ્તુ હોય છે અને એમાંથી લેવામાં આવેલું હોય છે. લોકકથાઓનું પણ હોઈ શકે અને આ રીતે સંસ્કૃત પરંપરા પ્રમાણેની જે કથાઓ છે એમાંનું પણ એનું કથા વસ્તુ હોય છે. તો અહીં આપણે જોઈએ તો શામળની જે ચંદન
મલયગીરીની કથામાં જે લોકકથાના અંશો પડેલા છે, તો સુડા બોહતેરી કે સિંહાસન બત્રીસી વગેરેની વાર્તા શામળે સંસ્કૃત પરથી લીધી છે. નંદ બત્રીસીમાં આગળનો ભાગ ગુજરાતના રાજા કરણ વાઘેલા અને એના પ્રધાન માધવના પ્રસંગ જેવો છે. પ્રણય કથા, પરાક્રમ કથા એ પદ્ય વાર્તાનો મુખ્ય ભાગ રહેલો છે. કથા વસ્તુમાં જોઈએ તો આ રીતે અહીં કોઈ પ્રતિપક્ષી નાયક ન હોવાથી પ્રણય ત્રિકોણની ભૂમિકા સમજાતી નથી. સમાજના જે રૂઢિ રિવાજો, નિષેધો, એ જ રીતે રૂઢિચુસ્ત વડીલો સામાન્ય રીતે આ પ્રકારની પ્રેમ કથાઓમાં પ્રતિનાયકનું કામ કરતા હોય છે. દાખલા તરીકે નાયિકાનો પિતા હોય કે બીજા ત્રીજા, એ આ પ્રણય કથાઓ કામ અને વિલાસની ક્રીડા પણ મુક્તપણે આલેખતી હોય છે. પદ્ય વાર્તામાં નિરૂપિત કથાઓને નિરૂપણની દૃષ્ટિએ બે વિભાગોમાં વહેંચીએ છીએ. એક તો પ્રેમ કથાઓ અને બીજું છે અદ્ભુત કથાઓ. પ્રેમ કથાઓ શબ્દના આધારે આપણે જોઈએ, સામાન્ય રીતે આપણે સમજીએ એ પ્રમાણે, તો પ્રથમ દૃષ્ટિએ પ્રેમ, પછી વિરહ અને અંતે પુનઃ મિલન. આ કોઈ પણ સ્વાભાવિક આજની ફિલ્મો જુઓ કે બીજા તેમ નવલકથા કોઈ જોઈએ તો એ રીતે જે રીતે જોવા મળે છે એમ આ પદ્ય વાર્તાઓમાં પણ પ્રથમ દૃષ્ટિનો પ્રેમ, પછી મિલન થાય, પાછો વિરહ, અંતે પુનઃ મિલન, આ જાતનો ક્રમ રહેલો છે. માધવકૃત રૂપ સુંદર કથા હોય કે પછી ગોપાળ ભટ્ટનું જે પુલા ચરિત્ર, સર અવાજ નથી આવતો. તો અહીંયા જે આપણે જોઈ રહ્યા છે પદ્ય વાર્તા અને એનું સ્વરૂપ વિશેની વાત કરતા હતા. અને એ પદ્ય વાર્તાના સ્વરૂપ લક્ષણોની અંદર મહત્વનું સ્વરૂપ લક્ષણ આપણે એનું કથા વસ્તુ વિશે જોઈએ છે. તો કથા વસ્તુ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું છે. એક તો પ્રણય કથા અને બીજું છે અદ્ભુત કથાઓ. ચૈણી વિજાનંદ જેવી જે ભાવનાત્મક કથા છે એની વિશે વાત કરતા હતા. અદ્ભુત કથાઓમાં ચમત્કારોનું પ્રમાણ વધારે હોય છે. પંચદંડ, વિક્રમની કથાઓ, નંદ બત્રીસી વગેરે ચમત્કાર પ્રધાન કથાઓ છે. આમ પ્રેમ તથા શૌર્ય પદ્ય વાર્તાના કથા વસ્તુના આવશ્યક અંગ હતા. તો આ રીતે આપણે જે કથા વસ્તુ મુખ્યત્વે બે ભાગોમાં હોય છે એની વાત કરી. અને એ આપણે જોયું કે એક પ્રેમ કથાઓ છે ને બીજી અદ્ભુત કથાઓ, આ બે પ્રકારની કથાઓ આપણને આમાં જોવા મળે છે. હવે એની પાત્ર સૃષ્ટિ જોઈએ તો આ પાત્ર સૃષ્ટિ વૈવિધ્ય સભર હોય છે. એમાં માનવી તો હોય જ, પણ એ ઉપરાંત પશુ, પંખી, અપ્સરા, વેતાળ, ભૂત, પેત, વંત્રી, રાક્ષસ, ગણિકાઓ, ભુવાઓ, તાંત્રિકો, ધુતારા, સ્વપ્ન સુંદરી,
દેવ દેવી જેવા અમાનુષી તત્વો પણ પાત્રો તરીકે નિરૂપાતા હોય છે. આને કારણે પાત્ર લેખન પદ્ય વાર્તામાં નોંધપાત્ર બને છે. મોટા ભાગની વાર્તામાં પુરુષ પાત્રો કે નાયક સ્ત્રી પાત્રોની સરખામણીમાં ઝાંખા લાગે છે. મોટા ભાગના પાત્રો પરંપરાગત લક્ષણો ધરાવતા જોવા મળે છે. જૈન કથાઓમાં શ્રોતાઓમાં વૈરાગ્ય જન્માવવા અને એની કામ વાસનાથી દૂર રાખવા સ્ત્રી નિંદા સારી પેટે થતી અને સ્ત્રી પાત્રોને કુટિલ ચિતરવામાં આવતા. તો ઘણી વાર્તાઓમાં સ્ત્રી પાત્રો પુરુષ પાત્રોની સરખામણીએ વધારે તેજસ્વી અને એ પોતે પતિની પસંદગી કરે, પ્રેમની આનાકાની કરે તો જબરજસ્તીથી પરણે, પુરુષ વેશમાં ફરે, અનેક સાહસો કરે. તો આ રીતે સાહસિક જે સ્ત્રી છે એ પણ આ વાર્તાઓમાં આપણે જોઈ શકીએ છીએ. એ વાર્તાઓમાં બતાવવામાં આવી છે. હંસાવલી વિક્રમચરિતમાં હંસાવલી, પદ્માવતી વાર્તાની પદ્માવતી અને સુલોચના, મદન મોહનાની નાયિકા મોહના વગેરે સ્ત્રીઓ મધ્યકાલીન પદ્ય વાર્તાઓની પ્રતિનિધિ નાયિકાઓ છે. આવા સ્ત્રી પાત્રો સમક્ષ પુરુષ પાત્રો નિસ્તેજ લાગે છે. પદ્ય વાર્તાના પાત્રો મોટાભાગે કાલ્પનિક કે અવાસ્તવિક બની જતા હોય છે. હવે રસ નિરૂપણ જોઈએ આપણે પદ્ય વાર્તાની અંદર. તો મુખ્યત્વે પ્રેમ, શૃંગાર, વીર તેમજ અદ્ભુત રસ જે કહી શકીએ એવો રસ આપણને આમાં ખાસ જોવા મળતો હોય છે. જેમાં શૃંગારના બંને રૂપ જોવા મળે છે. સંભોગ શૃંગાર અને વિપ્રલંબ શૃંગાર આ બંને આ પદ્ય વાર્તાઓમાં સારી રીતે આપ્યું હોય છે. શૃંગાર રસ આ પ્રેમ કથાઓનો મુખ્ય રસ હોવાથી ગણપતિકૃત માધવાનંદ કામ કંડલા જેવી વાર્તાઓમાં તો મંગલાચરણમાં ગણેશને સ્થાને કામદેવની સ્તુતિ કરવામાં આવી હોય એવું પણ આપણને કેટલીક પદ્ય વાર્તામાં માધવાનંદ કામ કંડલામાં જોવા મળે. પદ્ય વાર્તાના કથા વસ્તુમાં અદ્ભુત પરાક્રમો પણ વણી લેવામાં આવ્યા હોય. માત્ર પુરુષોના જ નહીં પણ સ્ત્રીઓ પણ અપાર શૌર્ય અને પરાક્રમ દાખવે છે. જેમ કે મદન મોહના પુરુષ વેશ ધારણ કરીને અપાર કૌતુક દેખાડે છે. સિંહાસન 32, પચદંડ જેવી વાર્તાઓમાં વીર રસ આલેખાયેલો છે. પરાક્રમી અને પરદુખ ભંજક વેતાળ વિજેતા વીર વિક્રમ પદ્ય વાર્તાની સૃષ્ટિનું આકર્ષણ પાત્ર બને છે. વિદ્યા વિલાસિની જેવી કથાઓમાં માનવનું પોપટમાં પરિવર્તન થાય છે કે પછી નંદ 32માં આપણે જોઈએ તો સતીત્વના પ્રભાવે અગ્નિ વિના બળે અને રાજાને સજીવન કરે છે. તો આવા ચમત્કાર ભરેલા જે પ્રસંગો છે જે આપણને અદ્ભુત રસને પોષક બને છે. તો આવું અદ્ભુત રસનું નિરૂપણ પણ છે. અદ્ભુત રસના નિરૂપણમાં આપણે જોઈએ તો મૃત સજીવન થાય, પરકાવ્યા પ્રવેશ થાય, ઘણી વખત પાતાળ ગમન થાય, જાદુઈ દંડ હોય, પવન પાવડીથી આમ આકાશમાં ઉડી શકે, ક્યારેક પશુ પંખીઓ જે મનુષ્યની બોલી બોલતા હોય, અદૃશ્ય અથવા તો અલોપ થઈ જવાની વિદ્યા, આકાશમાં ઉડવાની, વિહાર કરવાનું, મનુષ્યનું પ્રાણીમાં પરિવર્તન થઈ જાય, પુરુષનું સ્ત્રીમાં પરિવર્તન થાય, એવી ચમત્કૃતિઓ જોવા મળતી હોય છે. હંસ, પોપટ, પ્રેત, વેતાળ વગેરે પણ આ વાર્તા સૃષ્ટિમાં આવતા હોય છે. તો આ રીતે રસની દૃષ્ટિએ જોઈએ તો પણ આ રીતનું જુદા જુદા રસોનું આલેખન પદ્ય વાર્તાઓમાં જોવા મળે છે. તો સમકાલીન જે તે સમયે જે પદ્ય વાર્તાઓ લખાઈ તો એ સમકાલીન જીવન રંગ અથવા તો તત્કાલીન સમાજનું નિરૂપણ પણ આ પદ્ય વાર્તાઓમાં થયેલું છે. અને મધ્યકાલીન સાહિત્યમાં જે લોક વાર્તાને જે પદ્ય વાર્તાને લોકપ્રિય બનાવવાનું જો સૌથી મોટું કારણ હોય તો એમાં
આ સમકાલીન જે જીવનના રંગો ઝીલાયા છે અને એના કારણે એ જન સમુદાયમાં વધારે પ્રિય બને છે. રોજબરોજના શ્રમથી ક્રામથી કંટાળેલા લોકો રાત્રે એક સ્થળે એકઠા થાય અને જન સમુદાયના મનોરંજન અર્થે જે પદ્ય વાર્તાકારો છે એ વાર્તા કહેતા. જીવનમાં જે અભાવો હતા તેની પૂર્તિ વાર્તા સૃષ્ટિમાં થતી. જેમ કે એ સમયે જ્ઞાતિ બંધનો ખૂબ દ્રઢ હતા, તેથી વાર્તાઓમાં વર્ણાંતર લગ્નો, એક વર્ણ અથવા જાતિનો વ્યક્તિ બીજી જાતિ સાથે પરણે, એ રીતે એ વાર્તાઓમાં કન્યા પોતે પણ પ્રેમ લગ્નો કરી શકતી, કારણ કે બાળ લગ્નના કારણે, વિવાદને કારણે કન્યાઓને એવી છૂટ એ જમાનામાં મળતી નહોતી. આ વાર્તાઓમાં સમાજમાં પ્રચલિત ઊંચ નીચના ભેદ, વિવિધ રીત રિવાજો, સ્ત્રીઓની સ્થિતિ, ઈચ્છાવર, ગુજરાતનો પરદેશ સાથેનો વેપાર, એના કારણે પુરુષો લાંબા સમય સુધી પરદેશ નિવાસ કરતા, અને આ પ્રકારની પરિસ્થિતિઓ કથાઓમાં પણ જુદી જુદી રીતે અભિવ્યક્ત થઈ છે, આપણે જોઈ શકીએ છીએ. શામળની મદન મોહના વાર્તા છે, પદ્ય વાર્તા, એમાં પ્રધાન પુત્ર સાથે રાજાની પુત્રીના લગ્ન કેવા વિઘ્નો પછી થાય છે, અને એ ઊંચ નીચના ભેદભાવનું દૃષ્ટાંત પણ આપણને એમાંથી મળી રહે. સ્ત્રીના ચારિત્ર પર શંકા જતા એને સમાજમાંથી કેવો બહિષ્કાર થાય છે, તે શામળની વાર્તા નંદ 32 દેખાય છે. મદન મોહનામાં મદન નગરનો ત્યાગ કરીને નીકળે ત્યારે શામળે શુકરની જે આદિ આપી છે, નંદ 32 પણ પ્રધાન સારો દિવસ જોઈને ઘોડું ખરીદવા જવાની વાત કરે છે. બાળ લગ્ન તેમજ વૃદ્ધ લગ્ન પણ કેટલીક વાર્તાઓમાં આપણને જોવા મળે છે. ઉદ્ધમ કર્મ સંવાદની નાયિકા તો માત્ર 7 વર્ષની જ છે, અને પંચદંડ વાર્તાઓમાં પેલો શ્યામ કુંવરનો વૃદ્ધ પતિ મળતા તે પોતાના ઘરમાં ઘૂસેલા ચોર સાથે વ્યભિચાર કરે છે, જે તત્કાલીન વિષમ સામાજિક આચારોનું પણ પરિણામ છે. તો આ રીતે વાર્તાઓમાં તત્કાલીન સમાજનું જે પ્રતિબિંબ છે એ બરોબર રીતે ઝીલાયેલું છે. આગળ જોઈએ તો વર્ણન કલા, એ પણ આ પદ્ય વાર્તાની આગલી લાક્ષણિકતા છે. પદ્ય વાર્તાઓના વર્ણનો તાદૃશ્ય અને ઘણા ઓછા છે. વન વગેરે પ્રકૃતિ વર્ણનો તદ્દન યાદી જેવા પણ બની જાય છે. આ એની મર્યાદા પણ આપણે ગણી શકીએ. સ્ત્રી પુરુષના શરીરના જે અંગો છે તો એનું વર્ણન પણ પરંપરાગત રીતે જ હોય છે, જેમ કે નેત્રોને કમળ સાથે, નાકને પોપટની ચાંચ સાથે, વેણીને નાગ વગેરેની સાથે સરખાવાય છે. તેના પોશાકો પણ એકધારી રીતે વર્ણવાય છે. આમ પદ્ય વાર્તાઓના વર્ણનો અવાસ્તવિક અને આછા પાત્રા છે, એ એની મર્યાદા ગણો કે એની વિશેષતા ગણો. સમસ્યા, આ પણ પદ્ય વાર્તાનું એક મહત્વનું લક્ષણ છે. વચ્ચે વચ્ચે સમસ્યાઓ આવે. સમસ્યાઓ એટલે ઉખાણા, આપણે જે રીતે કહીએ એ પ્રકારના ઉખાણા પ્રકારની સમસ્યાઓ વચ્ચે વચ્ચે મૂકવામાં આવે, અને એ પણ એ મહત્વનું અંગ છે. એ સમસ્યાઓ નાયક નાયિકા તથા અન્ય પાત્રોની ચતુરાઈ તથા જ્ઞાનની કસોટી કરવા માટે અને સાથે સાથે શ્રોતાઓની ચતુરાઈ માપવા માટે મુકાતી. તેમ કવિના જ્ઞાનના પ્રદર્શનનો હેતુ પણ સમસ્યા મૂકવા પાછળ રહેતો. કેટલીક વખતે વાર્તા નાયક સમસ્યાઓનો ઉત્તર આપે તો જ એની સાથે નાયિકા લગ્ન કરવાની હા પાડતી. તો આ સમસ્યાઓ ક્યારેક તદ્દન સામાન્ય પ્રશ્ન રૂપે જ આવતી, ક્યારેક એ સામાન્ય અને બાલિશ શબ્દ રમત પણ બની જતી જોવા મળે. એ જ રીતે જે લક્ષણો આપણે જોઈ રહ્યા છે તો આ એના મહત્વના આંતરિક લક્ષણો છે. અહીં આપણે સમસ્યા દાખલા તરીકે એક જોઈએ જેથી તમને ખ્યાલ આવે કે કાજળથી કાળું શું, દૂધથી ઉજળું શું, અથવા તો કોણ પૃથ્વીથી પૌઢ, કોણ અણુથી નાનો, કોણ પવનથી પહેલ, કોણ દેવોથી દાનો, કોણ ઇન્દુથી વિમળ, કોણ અગ્નિથી તાતો, પયથી ઉજ્જવળ કોણ, કોણ મદિરાથી માતો, વરી કમણ તેજ તરણી થકી, કોણ શર્કરાથી ગળી,
કવિ શામળ કહે ઉત્તર લખો તો પહોંચે મન વળી. તો આ પ્રકારની સમસ્યાઓ હોય, એ સાહિત્યિક પણ હોય, ક્યારેક ગાણિતિક હોય, શબ્દ ચાતુરી વાળી, એમ વિવિધ પ્રકારની આ સમસ્યાઓ આવતી. અનંતરાય રાવળ નોંધે છે કે સમસ્યાબાજી મધ્યકાળનો બુદ્ધિવર્ધક વ્યાયામ જ નહીં, પરંતુ મનોરંજનનું પણ એક લોકપ્રિય સાધન હતું. તો આ રીતે તમે આ સમસ્યાઓને પણ એનું મહત્વનું લક્ષણ ગણી શકીએ. આડ કથાઓ, તો પદ્ય વાર્તામાં મુખ્ય કથાનો પ્રવાહ ચાલતો હોય, વચ્ચે વચ્ચે પછી બીજી આડ કથાઓ મુકાતી. કેટલીક વાર એક આડ કથામાં વળી બીજી આડ કથા આવતી, અને જે પેલો મૂળ કથાનો પ્રવાહ છે એ તૂટી જતો. છતાં તે જમાનાનો શ્રોતા વર્ગ એ આડ કથાઓને માણતો, કેમ કે એ જમાનાના વક્તા કે શ્રોતાને સળંગ વાર્તા પૂરી કરવાની તે સમયે સુધી વાર્તામાં અન્ય ઉપકથાઓ, જે સામાન્ય વાર્તા છે તો એમાં ઉપકથાની ઉપયોગિતા સમજાવવામાં દ્રષ્ટાંત રૂપ હોય છે. સિંહાસન 32 જેવામાં પણ આખું 32 પણ કથાઓ નિરૂપાતી આ રીતે મુખ્ય વાર્તાનો વિકાસ થાય છે. આ ઉપરાંત એ પણ પદ્ય વાર્તાઓમાં કંઈક શીખવા મળે, કંઈક બોધ મળે, કંઈક નીતિ છપ્પાઓમાં કરાયો હોય. શામળની જે પદ્ય વાર્તાઓ છે એ બોધ વ્યવહારુ પ્રકારનો હોય છે. જેમ કે રાજા પ્રધાન પત્નીને ખરાબ નજરે જુએ છે, ત્યારે એને આવતા જોઈ પ્રધાન પત્ની અને પોપટ રાજાને પ્રચંડ બોધ આપવા માટે નીતિ સૂત્રો બોલવા માંડે છે. તો ક્યારેક સુભાષિતોમાં સાહસ, સત્ય, વીરતા, મૃત્યુની અફળતા, સુખ દુઃખના વારાફેરા જેવા વિષયો પણ ગૂંથાયેલા હોય છે. જૈન મુનિઓની પદ્ય વાર્તાઓમાં વૈરાગ્ય અપનાવવાનો બોધ આપેલો હોય છે, જે સંસારની જે અસારતા છે, નિરાસકતા છે, એ એમાં ધરાવતું હોય. અહીં આપણે એક ઉદાહરણ જોઈએ તો પર નારી સુપ્રીત તેને ભોજન નવ ભાવે, પર નારી સુપ્રીત સુખ નિંદ્રા નવ આવે, પર નારી સુપ્રીત હરિ સેવા નવ સુજે, પર નારી સુપ્રીત બુદ્ધિ સારી નવ સુજે, એ પાપ રૂપ પરનાર છે અપજશ ઉપજે આપના, શામળ પિત્ત પરનાર શું બોળે 72 બાપના. તો પારકી સ્ત્રીને પોતાની નથી એવી સ્ત્રી, પારકી સ્ત્રી સાથે પ્રીત હોય તો શું શું થઈ શકે એની વાત અહીં કરી છે. કે ભોજન ન ભાવે, નિંદ્રા ન આવે, ભગવાનની સેવા પણ ન કરી શકો, પૂજા પણ ન કરી શકો, બુદ્ધિ પણ સારી ન થઈ શકે, એનાથી પાપ જ ઉપજે, એનાથી અપજશ જ મળે, અને 72 પેઢીનું જે છે એ બધાને પાપ લાંછન લાગે એવું થાય. બીજું અહીં આપણે જો સુભાષિત જોઈએ છે તો તુણથી જાચક તુચ્છ, મણીથી સદગુણ મોગો, સ્વર્ણથી શોભે સપૂત, ગરીબ કુશકાથી સોંગો, કીર્તિ બરાહથી બહેકે, કપૂર કાજળથી કાળો, સુમ લોહથી કઠણ, અગ્ન્ય બાલકથી બાળો, દુર્વચન વિછીથી વેદના, મિષ્ટ વાણી સૌથી ગણી, જે કલંક મેલું મેષથી પહોંચી તેની મણ રડી. તો આવા સુભાષિતો વચ્ચે વચ્ચે આવતા હોય, અને એ રીતે એ જે પદ્ય વાર્તા છે એ પદ્ય વાર્તા ગણાતી જાય છે. તો એ આપણે બધા જે આ લક્ષણો જોયા એ આંતરિક લક્ષણો જોયા. હવે એના બાહ્ય લક્ષણો તરફ આપણે થોડો દૃષ્ટિપાત કરીએ તો પદ્ય વાર્તાનો જે મુખ્ય હેતુ મનોરંજનનો છે, એમાં લોકકથાનો પણ ઉપયોગ થાય છે. આપણે કેટલાક ઉદાહરણો જોયા, જેમ કે શામળની ચંદન મલયાગીરીની કથામાં એ આપણે જોઈ શકીએ છીએ. પદ્ય વાર્તામાં કથાના આદિ, મધ્ય અને અંત સ્પષ્ટ રૂપે બંધાય એવું એનું સ્વરૂપ પ્રબંધ પ્રકારનું છે. વાર્તાના આરંભે કવિ પરંપરા જાળવીને કોઈને કોઈ ઈષ્ટદેવ અથવા તો દેવીની
સ્તુતિ કે વંદના કરે છે. જો એનું કથા વસ્તુ ઉછીનું લીધું હોય તો એનો જે કથા સ્ત્રોત છે એ કથા સ્ત્રોત એ પદ્ય વાર્તામાં ની કથા નાની હોય કે મોટી હોય એને ધ્યાનમાં રાખી અને એના જે મુખ્ય ભાગ મધ્ય ભાગમાં વિગતો મૂકવામાં આવી હોય છે. તો કથા વસ્તુ લીધું હોય એનો કથા સ્ત્રોત ઉલ્લેખ પામે છે અને આ રીતે એના 3 ભાગ આપણે પાડીએ છીએ. મધ્ય ભાગ એક તો મુખ્ય, મધ્ય ભાગ એ, આ ઉપરાંત વર્ણન, પ્રસંગ, પાત્ર એ બધું ગુંથાતું આવે અને શ્રોતાઓની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે. પદ્ય વાર્તામાં અંત ભાગમાં કથા સમાપ્તિના સર્જનની સાથે પુષ્પિકા કે ફલશ્રુતિ આવે છે. એમાં કવિ પોતાનો પરિચય આપે, ઘણી વખત ન આપે, વળી કથાની માંડણી, એની પૂર્ણાહુતિના વર્ષો, કથા પાછળનો હેતુ, કોના માટે લખી, કોના આશ્રય લખી, એ બધી વિગતો છેલ્લે આ ફલશ્રુતિ પછી એ મુકતો હોય છે. તો આ પણ એનું બાહ્ય લક્ષણ જોઈએ. રચનામાં મુખ્યત્વે દોહા, ચોપાઈ, છપ્પા પ્રયોજાતા હોય. દોહા એ વાર્તાનો આપણે જોઈએ તો ભાવનાત્મક અંશ પૂરો પાડે છે. ચોપાઈ કથા તંતુને આગળ વધારે છે. ક્યારેક છપ્પાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે નંદ બત્રીસીમાં રાજા અને પ્રધાન પોતાની ઓળખ જે છે એ સમસ્યા દ્વારા આપે છે. ત્યાં છપાઈ અથવા તો છપ્પાનો ઉપયોગ શા માટે કર્યો છે આપણે જોઈ શકીએ છીએ. કોઈ વાર્તામાં કુંડળિયા, કવિત અને મનહર જેવા છંદો પણ વપરાયા છે. પદ્ય વાર્તા મુખ્યત્વે આમ જોઈએ તો પદ્યમાં જ છે, પણ અપવાદ રૂપે કેટલીક વાર્તાઓ ગદ્યમાં પણ અને ગદ્ય પદ્યના મિશ્રણ માધ્યમે પણ રચાય છે. જેમ કે પૃથ્વીચંદ્ર ચરિત, માણિક્યચંદ્ર સુંદર ચરિત લખિતા જે છે એ પદ્ય વાર્તા ગદ્યમાં છે. તો આ રીતે ક્યારેક અપવાદ પણ મળે છે. તો આ પ્રકારે પદ્ય વાર્તા આપણે ત્યાં આવી છે અને એ ઘડાતી ગઈ છે. મુખ્યત્વે જે રીતે આપણે જોયું એમ કેટલીક વખત પદ્ય વાર્તાઓ સળંગ રચાય છે. તો અસાહિતની જે હંસાવલી છે કે ગણપતિકૃત, માધવાનલ, કામકંદલા, દોગ્ધ, પ્રબંધ જેવી કૃતિઓ ખંડોમાં વિભક્ત થયેલી છે. પદ્ય વાર્તાનું માળખું જે છે એ પ્રત્યક્ષ પદ્ધતિનો આશ્રય લે છે. મંગલાચરણ ટૂંકમાં પતાવી વાર્તાકાર વાર્તા સાથે સંબંધ નગર જે નગર છે એનું પરંપરાગત વર્ણન આપતો હોય અને ત્યારબાદ નાયક નાયિકાનો પરિચય આપે છે અને પછી સીધો એ વાર્તાના કેન્દ્રવર્તી પ્રસંગને નિરૂપે છે. તો આ બધું આપણે પદ્ય વાર્તા કોને કહેવાય, એના બાહ્ય અને આંતરિક લક્ષણો શું છે એ બધી વિગતે વાત જોઈ.